સાથે ફ્રેન્ડ્સ આજના બ્લોગની શરૂઆત કરી દઉં છું અને આજ તો મોડું થઈ ગયું. આજ દોડો બોલો ગયો નથી ગઈ. 8 વાગ્યા છે. અહીંયા ચાલી રહ્યું છે શિરામણ કરે છે દાયરો બધું. ચા કેમ જા જવાનું કે નથી. રોટલી આજ તો તારે ખાવાનું મારે ખાવાનું નહીં ખાને કા નહીં ખાને કા. હાલો રોટલી ઘી ગોળ ને ચા કેમ ખાવા તો ગિંગર ખાતો. તો ફ્રેન્ડ્સ સવારમાં ગરમા ગરમ ચા થઈ ગઈ છે ત્યાર અને આજે આપણે પી લેવી ચા. આગળ હીરામણ કરવું નથી તો ચા પીવા આવી જાઓ. જો કે પીવાય ઓછી ચા, હું તો હાવ પીતો જ નહીં, ફરી ચાલુ કરી દીધી છે. પીવાય ઓછી તો બહુ સારું. હાલો પીવા આવી જાઓ. અને હવે જરીક આર્યા મોઢું જોઈ લઈ, કારણ કે જાઉં હોય ખબર બાજુ ભાનવારી બાજુ હિરેન પિંડારિયા આવશે. તમે મારા વ્લોગમાં જોયો જશે હિરેન. એટલે એના એ ભાઈના છે હમણાં મેરેજ, એટલે ડાવરું લઈને જવાનું હોય. મને કંઈક તું આવ તો જાય છે એમ બે. અને ભાણવારી ને અંબાડિયા મારે પણ થોડુંક કામ છે અને એને પણ કહેતો હતો આવું જવું છે કે 1-2 દિન. ફોન આવ્યો આગળ જાય. અને આજ છે સોમવાર, મહાદેવનો વાર, મહાદેવ વાર. અત્યારે જાઉં છું રોડ પર. હિરેન ત્યાં જ આવે છે ભાઈ બંધ આપણો. તો રોયડી જાઉં, ત્યાંથી જાઉં જામ ખંભાળિયા. જોજો ફોનથી મેળવી તો ફોનથી પૂછી લઉં. આપણી વાડી આવી ગઈ છે ને જો ધીરું અત્યારે ભાણવાડીને પાર્ટી આવી ગઈ. અહીંથી થોડીક ખરીદી કરવાની અમારે. અને જામખંભાળિયાનું તો કેન્સલ થાય. હવે અહીંથી ભાણવાડીથી પાછું ભાણવડ જવાનું થાય. અમારે નજીકનું શહેર થાય સિટી. બે શોપિંગ માટે 2 સિટી છે, જામખંભાળિયા અને આમ ભાણવડ છે. તો અત્યારે ભાણવાડી વચમાં આવ્યા હતા. હવે ખંભાળિયા કેન્સલ થયું હતા ભાણવડ. તો ચાલો બ્લોગને કન્ટિન્યુ કરીએ. અને આપણે વાંથી લેવાનું થાય જો બધું કૃષ્ણ ફેશન મોલ અથવા બજરંગ શોપિંગ મોલ, બેમાંથી ગમે એક જગ્યાએ. તો ફ્રેન્ડ્સ હિરેનભાઈની ગાડીમાં થોડું કામ હતું, ગેરેજી કરાવી લીધું, ગાડી અહીંયા જ મૂકી દીધી. તમે જોઈ શકો એ વાહ. અને હવે આપણે અહીંયા કૃષ્ણ ફેશન મોલમાંથી થોડુંક લેવાનું છે, કરવાનું શોપિંગ. તો થોડું ઘણું લેવાનું હોય લઈ લઈને. તો ફ્રેન્ડ્સ અત્યારે શૂઝ જોઈએ, શૂઝ લેવાનો વિચાર છે હિરેનભાઈ એ. અને આ જોઈ લો કલેક્શન આપ્યા. તો નીચેનું કલેક્શન તો જોઈ લીધું. હા હવે આ ભાઈ બીજે ઉપર લઈ ભાઈ શૂઝમાં ઉપરનું બધું જો માલ કૃષ્ણમાં. વ્હાઈટ જ લેવાનું. શૂઝ ને લેવાનું હતું એ તો નથી લીધા, પણ સ્પ્રે ને એવું બધું લેવાનું હતું એ લઈ લીધા. કાઉન્ટર ઉપર વયું ગયું હિસાબમાં. અને હજી બીજું થોડુંક લેવાનું હોય લઈ લઈ. પછી ભાણવડ જવું જોઈએ, ભાણવડ કામ એટલે ત્યાં થોડુંક કરવાનું હોય તો એ કરી લઈ. જોઈ લે આખો મોલ.
વરરાજો ધીરે ધીરે તૈયાર થાય છે હજી. અત્યારે કૃષ્ણ ફેશન મોલ ભાણવાડીના પાટીજી છે માર્કીભાઈનો ત્યાં આવ્યો હતા લઈ લીધો હિરેનભાઈનું. કેટલાનું કર્યું હે 1300 જેવું થઈ ગયું હે. હજી એમ વસ્તુ આવવાની બાકી છે, એ આવી જાય અને પછી પાછા મળી ગયું. બીજું ચંપલ લેવાના ને હજી એ લઈ હાલ. બાકી ફૂલ મોટો હે મોલ, જોઈ લ્યો તમે. બધી વસ્તુ ટોટલ મળી જાય, કપડાને લગતી શૂઝ બેલ્ટ એ બધી વસ્તુ મળી જાય આપણે. લેડીઝ જેન્ટ્સ બધા. તો ફ્રેન્ડ્સ અત્યારે ભાણવડથી આવતા રહ્યા હતા અને પાછા હવે ભાણવડ જઈએ અહીં. અહીંયા હિરેનભાઈને કામ છે ને હવે એટલે નીકળી પડ્યા છે. અને આ જોઈ લે ધાણા. તો ચાલો ફ્રેન્ડ્સ અત્યારે અહીંયા ભાણવડ પહોંચી ગયા હતા. આ ગાડીમાં આપણે દાંતી બદલે ટૂંકમાં ચેન ઢીલું હતું તો ચેન ટાઈટ કરાવ્યું. બાકીનું બધું કામ બાકી છે. હવે અંદર જઈએ આગળ. શરૂઆતમાં જ્યાં જડી ગયા ગેરેજ વાળા એટલે અહીંયા સીધું કરાવી દીધું. ચાલો અંદર જઈ અને કામ પતાવીએ. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે હિરેનભાઈ માટે શૂઝ લેવા આવી ગયા હતા ને આ વોઇસ અલગથી ડબ કરું છું કારણ કે ત્યાં અવાજ આવતો હતો બીજો. અને તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા શૂઝ હતા અને અમે આ શૂઝ સિલેક્ટ કર્યા છે એક મસ્ત પેટર્ન સાથે પૂમાની. તો આવા કંઈક શૂઝ પસંદ કર્યા હતા અને ઘણી બધી વેરાયટી હતી. એમાંથી અમને આ બહુ સરસ લાગ્યા અને પૂમાની પેટર્ન હતી તો લઈ લીધા છે આ શૂઝ. અત્યારે જો ભાણવડનું જે કામ હતું એ બધું પતી ગયું છે. મેં મારું પતાવી દીધું, હિરેનભાઈ એને પતાવી દીધું મેં. તો જો હવે થોડીક વારમાં થોડુંક દી બાકી છે એ કરીને નીકળવાનું છે. તો ચાલો વ્લોગને કન્ટિન્યુ કરીએ. તો ફ્રેન્ડ્સ આજનો દિવસ તો આજ રીતના ગયો છે અને આજે અત્યારે પણ બહાર જ હતા. ભાણવડથી તો આવતા રહ્યા હતા પણ બીજી જગ્યાએ આવ્યા છે. અહીંયા થોડું કામ હતું એટલે એ કામ કરવા અત્યારે આવ્યા હતા. અત્યારે અહીં 9 વાગ્યા છે, હજી થોડીક વાર લાગી જાય. તો આ વ્લોગને હવે અહીં જ પૂરો આપણે કરી દઈએ છીએ અને મળીએ એક નવા જ વ્લોગ સાથે.